નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, અનુચ્છેદ 310માં શું જોગવાઈ છે? તો સંઘ અથવા રાજ્યની નોકરી કરતા વ્યક્તિઓના હોદ્દાની મુદ્દતની જોગવાઈ અનુચ્છેદ 310માં છે. બીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 311માં શું જોગવાઈ છે? તો અનુચ્છેદ 311માં સંઘ અથવા રાજ્ય હેઠળ મુલકી સેવામાં નોકરી કરતા વ્યક્તિઓને બરતરફ કરવા અને હોદ્દા પરથી દૂર કરવા બાબતની જોગવાઈ છે. ત્રીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 312માં શું જોગવાઈ છે? તો અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ અનુચ્છેદ 312માં છે. ચોથો પ્રશ્ન છે, અનુચ્છેદ 315માં શું જોગવાઈ છે? તો સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગની. પાંચમો પ્રશ્ન છે, અનુચ્છેદ 316માં શું જોગવાઈ છે? તો સંઘ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અને મુદ્દતની. છઠ્ઠો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તે કરે છે રાષ્ટ્રપતિ. સાતમો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગમાં સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. આઠમો પ્રશ્ન છે, સામાન્ય રીતે સંઘ જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે? 9 થી 11. નવમો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગ કુલ સભ્યોના અડધા સભ્યોને ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્યની રાજ્ય સરકારમાં કેટલા વર્ષનો કામનો અનુભવ જરૂરી છે? 10 વર્ષનો. 10મો પ્રશ્ન છે, અનુચ્છેદ 317માં શું જોગવાઈ છે? તો જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા પરથી દૂર કરવા બાબત. 11મો પ્રશ્ન છે, અનુચ્છેદ 320માં શું જોગવાઈ છે? જાહેર સેવા આયોગના કાર્યો. 12મો પ્રશ્ન છે, અનુચ્છેદ 323માં શું જોગવાઈ છે? જાહેર સેવા આયોગના રિપોર્ટ. અનુચ્છેદ 316માં શું જોગવાઈ છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અને મુદ્દતની. 14મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. 15મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. 16મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 17મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને પગાર ભથ્થા શેમાંથી આપવામાં આવે છે? સંચિત નિધિમાંથી. 19મો પ્રશ્ન છે, અનુચ્છેદ 318 મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને. 20મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ કેટલો છે? તો 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી.
21મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્યપાલને. 22મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. 23મો પ્રશ્ન છે, અનુચ્છેદ 319માં શું જોગવાઈ છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં તેને જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ હોદ્દા પર નિમી શકાશે નહીં. 24મો પ્રશ્ન છે, અનુચ્છેદ 323A માં શું જોગવાઈ છે? વહીવટી ટ્રિબ્યુનલોની. 25મો પ્રશ્ન છે, CATની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો CATની સ્થાપના ઈસવીસન 1985માં થઈ. 26મો પ્રશ્ન છે, CATમાં સભ્ય સંખ્યા કેટલી છે? તો એક અધ્યક્ષ અને 65 સભ્યો. CAT એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. 28મો પ્રશ્ન છે, CATના અન્ય સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 62 વર્ષ. CATના અધ્યક્ષ અને સભ્યની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 30મો પ્રશ્ન છે, CATના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કોની ભલામણથી કરે છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા કેબિનેટની ભલામણ સમિતિથી.